सहजानंद 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 मेरे तो तुम एक आधारा, मेरे तो तुम एक आधारा, एक आधारा तुम एक आधारा, मेरे तो तुम एक आधारा। नाव के काग की गति भय मोरी, नाव के काग की गति भय मोरी, गति भय मोरी, नाव के काग की गति भय मोरी, जहाँ देखूं वहाँ जल निधि खारा, जहाँ देखूं वहाँ जल निधि खारा, मेरे तो तुम एक आधारा। तुम मोको मिलियो तो आनंद अतिशय, आनंद सहजानंद सहजानंद सहजानंद। तुम मोको मिलियो तो आनंद अतिशय, बिसरत सब दुख बारंबारा, बिसरत सब दुख बारंबारा, मेरे तो तुम एक आधारा। रसिका शिरोमणि तुम बिन मोकु, रसिका शिरोमणि तुम बिन मोकु, सब जग लगत जरत अंगारा, सब जग लगत है जरत अंगारा, मेरे तो तुम एक आधारा।
સહજાનંદ સ્વામી મહારાજની જય. મુક્તાનંદ સ્વામીનું આ પદ, જેમાં સ્વામીએ બહુ જ પ્રકારનું વિજ્ઞાન મૂકેલું છે. આ સત્સંગમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે વધારેમાં વધારે પ્રયત્ન કોઈકે કર્યા હોય તો એમાં કદાચ મુક્તાનંદ સ્વામીનું નામ મોખરે આવે. એમણે એમના કલ્યાણ માટે બાળપણથી જ પ્રયત્ન કરેલા છે. ભગવાન મેળવવા માટે, ભગવાન ભજવા માટે એમને ગૃહત્યાગ કરવો હતો, પરંતુ એ બહુ રૂપાળા હતા, ગુણિયાલ હતા, એટલે શક્ય નહોતું. એટલે ગાડાની જેમ વર્ત્યા સ્વામી, ને પછી ઘેરથી નીકળ્યા છે. તો ભગવાનને પામવાનો જે માર્ગ, એને જે પામવાના માર્ગની અંદર જે સાધક હોય એને શું શું સમજણ હોવી જોઈએ, એનું જ્ઞાન મુક્તાનંદ સ્વામી જેવું બહુ ઓછું જોવા મળે. કારણ કે એ સ્વામી એ ટ્રેક ઉપર આગળ ગયેલા છે. તો આ પદની અંદર ભગવાનની સાથેનો એમના આંતર મનનો સંવાદ છે. મેરે તો તુમ હી એક આધારા, આ એક વાક્ય છે, પણ એમાં 4 શબ્દો એ બહુ અગત્યના શબ્દો છે. મેરે તો તુમ હી એક આધારા, આ 4 શબ્દ સમજાય તો આખા કીર્તનની પૂર્તિ આ એક જ વાક્યની અંદર થઈ જાય, એવું આ કીર્તન છે. પરંતુ મેં કીધું એમ મુક્તાનંદ સ્વામીના જે શબ્દ એ બહુ જ મર્મવાળા હોય, ગૂઢાર્થ હોય એની અંદર. કેમ કે એમની જે વાણી જે છે એ સાક્ષાત્કાર થયા પછી લખાયેલી વાણી છે. એમણે કંઈ વિચારીને લખ્યું કે કોઈક તુક્કા આવી ગયા લખ્યું એવું નથી, પણ એમણે જે અનુભવ્યું એમના જીવનની અંદર એનો નિચોડ એમણે એમના પદોની અંદર કરેલો છે. તો મેરે શબ્દ છે પહેલો, મેરે. તો મેરેની અંદર મારાપણાની વાત છે. તો કોઈકની સાથે તમે મારાપણાની જ્યારે વાત કરો તો એની સાથે એક પ્રેમનો સેતુ બંધાયો હોય તો જ કરી શકો. નહીં તો મારાપણાની ભાવના કોઈનામાં આવે નહીં. મારું ક્યારે કહેવાય કે જ્યારે તમને અંદર એક પ્રેમ આવે. એટલે પહેલાં પહેલો ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જ્યારે આપણે આગળ ચાલીએ તો પ્રેમ એ પહેલાં પહેલી આવશ્યક વસ્તુ છે. મેરે તો આપણું જે શરીર, એમાં મારું શું? આપણે કોણ? આપણે આંખ છીએ, કાન છીએ, નાક છીએ, પગ છીએ, જીભ છીએ. કોણ આપણે? જે આપણો પગનો અંગૂઠો ત્યાંથી લઈને શિખા સુધી, માથાની શિખા ત્યાં સુધી જે વ્યાપીને રહેલો છે એ ચૈતન્ય, એ આપણે છીએ. કેમ કે પરમાત્મા જે છે એ અક્ષરધામમાં રહે છે. અક્ષરધામ એ ચૈતન્યનો રાશિ છે, તેજનો પ્રકાશ છે. એટલે પરમાત્માને રહેવાની જે જગ્યા છે એ ચૈતન્યવાળી છે. એટલે જ્યારે આપણો જે ભાવ હું કોણ, તો હુંની અંદર જે દેહના ભાવ હોય, દેહના સંબંધીના જે ભાવ હોય એ પહેલાં નિર્મૂળ થાય, પછી ભગવાનની એન્ટ્રી આપણામાં થાય. એટલે મેરે, તો એમાં મેરે શબ્દ એ ભગવાન સાથેના અંતર મનનો સંવાદ છે. મેરે તો એટલે મારા તો, તુમ હી, તુમ શબ્દ વાપર્યો. તુમ શબ્દ ભગવાનને તો આપ કહેવું પડે, પણ અહીંયા તુમ શબ્દ કેમ વાપર્યો? તો કે એમાં 2 વસ્તુ સમાયેલી છે. એક, જેની સાથે પ્રેમ હોય એને તમે તું કહો છો. જેમ બાળક હોય 5 વર્ષનું હોય, એની માતા હોય 40 વર્ષની હોય, પણ એ માતાને તુકારે બોલાવે. કેમ કે એની અંદર પ્રેમ છે, એનો પ્રેમ જતાવે છે. જ્યારે તુમ શબ્દ વાપર્યો તો એની અંદર પ્રેમ છે. બીજું, તુમ શબ્દ જ્યારે વાપરીએ તો જે વસ્તુ નજીક હોય ત્યારે તું શબ્દ વાપરીએ છીએ. નજીક જે હોય એને માટે તું શબ્દ વાપરીએ, અને તે વાપરીએ તે, તો એ વસ્તુ જ્યારે દૂર હોય ત્યારે એને તેથી કહેવામાં આવે છે. એટલે આપણા સત્સંગની અંદર આપણે પ્રાર્થના કરીએ, એની અંદર ઘણી પ્રાર્થના એવી છે, ભગવાન તમે કરુણાના સાગર છો,
પછી તમે અક્ષરધામમાં રહો છો, તમે આમ કરો છો, તમે આમ કરો છો, એટલે એમાં એક ડિસ્ટન્સની વાત આવે. પણ જ્યારે આપણી ભક્તિ ભગવાન સાથે ગાઢ થતી જાય તો આપણે એ તેમાંથી તું થઈ જાય, એ નજીક આવે છે. જેમ તમારું ભગવાન સાથે હેત બંધાય, એની સાથે પ્રેમ બંધાય, એટલે એની સાથે તુંનો ભાવ આવે, તુમ. એટલે એ જે સ્વામી કહે મેરે તો તુમ હી, એટલે તુમની અંદર અંતર ઓછું છે, એ આપણે બહુ નજીક છીએ. તો ભગવાન જે છે એને શોધવાના ક્યાં છે? તો ભીતરમાં. આપણે ભગવાનને બહાર જ ખોડ્યા છે, કાં તો મંદિરમાં ખોડીએ છીએ, તીર્થસ્થાનોમાં ખોડીએ છીએ, બીજી કોઈક જગ્યાઓમાં ખોડીએ છીએ, પણ એ વ્યાપીને રહેલા છે આપણા આત્માની અંદર, એ આપણી ભીતરની અંદર ભગવાન છે, એને અંદરથી પકડવાના છે. તો જેમ માછલી હોય, એ માછલી એ સમુદ્રની અંદર હોય, નદીની અંદર હોય, તળાવની અંદર હોય. હવે પાણી શોધવા નીકળી માછલી હોય, એ પાણી શોધવા નીકળી, એ કેવી સમસ્યા કહેવાય. પાણી તો રહે છે પણ તો એ પાણીને શોધે છે. એવી રીતે માછલીની જગ્યાએ આપણો જીવ એ અજ્ઞાત અવસ્થાની અંદર જ્યારે જીવ હોય તો એ પરમાત્માનું ચૈતન્ય બધે વ્યાપેલું છે. તમારી જ્યાં તમારી દ્રષ્ટિ જાય, જે વસ્તુને તમે ભોગવતા હોય એની અંદર રહેલા સ્વામિનારાયણ ભગવાન જ છે. માયાની અંદર પણ એ, જીવની અંદર પણ એ, મૂર્તિની અંદર પણ એ, તમારા વ્યવહારની અંદર પણ એ, બધી જગ્યાએ જ્યાં તમે નજર જાય તમારી, જ્યાં તમારી વૃત્તિઓને તમે જોડતા હોય એ બધી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનનો વ્યાપ છે. એવી એક ભાવદશા થાય તો પછી આપણો ભક્તિ માર્ગ સરળ બનતો જાય. કેમ કે જે અવન્યુમાં તમે એન્ટ્રી મારો ત્યાં સ્વામિનારાયણ ભગવાનની ચેતના વ્યાપીને રહેલી છે. એટલે આપણે ભગવાનને જે ખોડવાના એ ક્યાં ખોડવાના? ભીતરની અંદર, આપણી અંદર. એટલે આ સંવાદ બહુ સમજવા જેવો છે. મેરે તો તુમ હી એક આધારા. એટલે ભગવાન પાસે જ્યારે આપણે ઊભા રહીએ, વંદન કરીને ઊભા રહીએ, સ્તુતિ કરીએ, તો ભગવાન સાથે આપણો એક બોન્ડ બંધાવવો જોઈએ, એની સાથે એક સેતુ બંધાવવો જોઈએ, એક પ્રેમનો સેતુ. લેકિંગ જ આ છે, ઊભા રહીએ છીએ ખરા આપણે, પણ આપણી આંખો જોઈને પાછી ખસે. અંદરથી જે જીવ એનું જે જોડાણ ભગવાન સાથે થવું જોઈએ એ થતું નથી. એના પરિણામે એ પરમાત્માની જે વ્યાપક ચેતના છે, પરમાત્માનું જે વ્યાપક સ્વરૂપ છે, એનો જે અંદર પાવર છે એનું આપણને સાક્ષાત્કાર થતો નથી. એટલે મેરે તો તુમ શબ્દ જે આવ્યો એની અંદર સ્વામિનારાયણ ભગવાન. એટલે તુમની અંદર બે વસ્તુ આવી, એક પ્રેમ અને બીજું અંતર ઓછું. એટલે ભગવાન આપણી ભીતર છે, ભગવાન આપણી નજીક છે, આપણે એને મહેસૂસ કરીએ છીએ. આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ એની અંદર જે ભગવાનનો આપણે મંત્ર સાથે શ્વાસ ઉચ્છ્વાસ કરીએ તો એ ભગવાનને આપણે મહેસૂસ કરી શકીએ. તો મેરે તો તુમ હી શબ્દ વાપ, તમે એક જ. બહુ તોલીને શબ્દો લખેલા છે, એક કે એક શબ્દનો અંદર એક મિનિંગ છે. મેરે તો, મારા તો, તુમ હી બીજાને જે હોય પણ મારા તો આમ જ એમ. તુમ હી તમે એક જ, એક આધારા. મારા તો તમે એકમાત્ર આધાર છો. એટલે એ આધાર શબ્દ આવ્યો, એકમાત્ર. ભગવાન સ્વામિનારાયણ જે છે એ આપણા એકને એકમાત્ર આધાર છે. એવું આપણા જીવનની અંદર ફિટ થવું જોઈએ. આધાર જે આવ્યો, તો આધાર એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ ટકે કોના કારણે? તો કે કોઈક એનો આધાર જોઈએ. જેમ આપણા કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કે મારો આધાર શું, મારો આધાર શું એમ બોલીએ છીએ. જેમ કોઈક બિલ્ડિંગ બનાવે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય, 50 માળનું મકાન હોય, પણ એનું અસ્તિત્વ એના પાયા ઉપર રહે. એનો જો પાયાનો આધાર ના હોય તો એ બિલ્ડિંગ ટકતું નથી. એમ સંપ્રદાય આખો હોય એ રહેશે કોના આધારે? તો કે મૂર્તિના આધારે. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ એના આધારે આખો સંપ્રદાય છે. તમે આચાર્ય હોય, સાધુ હોય, હરિભક્ત હોય, શાસ્ત્ર હોય, આ બધો આધાર કોનો લેવો પડે? સ્વામિનારાયણ ભગવાનના આકારનો. શાસ્ત્ર બોલાયા એ પણ મૂર્તિમાંથી બોલાયા. વચનામૃતનું જે આપણે વાંચીએ છીએ
એ બોલ્યું કોણ? તો કે જે મૂર્તિ પ્રગટ થઈ ધર્મદેવ અને ભક્તિ માતા થકી છપૈયામાં, એ મૂર્તિએ વચનામૃત કીધા, એને આપણે વાંચીએ છીએ. એ મૂર્તિએ શિક્ષાપત્રી લખી, એને આપણે ફોલો કરીએ છીએ. આખો સત્સંગ ચાલે છે કોના આધારે? તો કે એક ને એક માત્ર સ્વામિનારાયણ ભગવાનના આધારે. આધાર શબ્દ એ બહુ અગત્યની વસ્તુ છે. એ આધાર જતો રહે એટલે એમ કે આ છોકરો નિરાધાર છે, એમ કે છે કે નિરાધાર કોને કહેવાય? કે જેનું કોઈ છે નહીં, જેની કાળજી લેનારું કોઈ છે નહીં, ધ્યાન રાખવાનું એવું કોઈ જેને ના હોય, એ નિરાધાર કહેવાય. તો આપણે નિરાધાર નથી. કેમ? તો કે આપણે આધાર છે. આપણે કોનો? સ્વામિનારાયણ ભગવાનનો. એ કયો આધાર? કે દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોલ. એટલે એમ કે દેહ છતાં આપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ, અને જ્યારે આપણો દેહ પડી જાય તો મુવા પછી જાવું બ્રહ્મમોલ. મરીએ ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાનનો આપણે આધાર છે. એ આપણને લેવા આવે છે. એક આખા સંપ્રદાયનો આ સ્પિરિટ છે. તો મહાભારત એનો આપણે અભ્યાસ કરીએ તો એમાં વસ્ત્રાહરણનો એપિસોડ છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. તો દ્રૌપદી ભરી સભાની અંદર એના ચીર હરે છે દુશાસન. તો એ વખતે બધા જ માંધાતાઓ બેઠેલા છે. પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, અર્જુન છે, ભીમ છે, યુધિષ્ઠિર છે, બધા એક સે બળકર એક એવા એલિમેન્ટ્સ એ સભાની અંદર બેઠા છે. તો પણ જે પાંચાલીના ચીર પૂરનાર કોઈ છે નહીં. પછી જ્યારે એને હે કેશવ, હે કેશવ, હે કેશવ કર્યું, ત્યારે ભગવાને કેલિકો મિલ ખોલી અને તાકા છોડ્યા ભગવાને, એના ચીર પૂર્યા. તો એની એ વાત લગી, દ્રૌપદી કી લાજ રાખી, દ્રૌપદી કી લાજ રાખી, તુમ बढ़ायो चीर, तुम बढ़ायो चीर, हरो जनकी पीर, हरी तुम हरो जनकी पीर. મીરા કહે છે કે દ્રૌપદી કી લાજ રાખી, કે તમે દ્રૌપદીની લાજ રાખી. એમ કે છે એ લાજ કેવી રીતના રાખી? કે જ્યારે તમારી શરણે આવી દ્રૌપદી, ત્યારે તુમ બઢાયો ચીર, તુમ હરો જનકી પીર. એટલે જ્યારે આપણા જીવનની અંદર બધેથી ઝાટકા આવે ત્યારે આપણું કોઈ થતું નથી. ત્યારે સિવાય સ્વામિનારાયણ ભગવાન આપણો કોઈ આધાર રહેતો નથી. એ આધાર જે છે એ બહુ અગત્યમાં અગત્યની વસ્તુ છે. એ આધારને સમજો તો જ તમારી જે સત્સંગની અંદર ભક્તિ જે છે એ સ્થિર થાય અને એને પોષણ મળે. તો સત્સંગમાં એવા પ્રસંગ બન્યા કે જેમાં જેણે આધાર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનને રાખ્યા તો એની રક્ષા થઈ સત્સંગમાં. એટલે મેરે તો તુમ હી એક શબ્દ જે છે એ જ્યારે યુદ્ધ થયું મહાભારતનું, તો અર્જુન વિષાદને પામી ગયા. એને જોયું તો આ તો બધો અહીં મેળ પડ્યો નથી. સામે તો પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, મારા કાકાઓ છે, ભાઈઓ છે, એને કેમ ન મારું? પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. અત્યારે તું બધા ધર્મને બાજુ પર મૂક અને હું જે કહું મારા શરણે આવ. મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવ અને હું કહું એમ કર. તો એ આખી વાત એ એકના શરણે જવાની વાત છે. એવું જેનું શરણું હોય, એવો જે ભક્ત હોય, એની રક્ષા સ્વામિનારાયણ ભગવાન કરે ને કરે. તો નિષ્કુળાનંદ સ્વામીએ પરચા લખ્યા. એમાં પ્રકરણ 137માં કુંડાળના કલા ભગતનો પરચો લખે છે નિષ્કુળાનંદ સ્વામી, કે એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો. એટલે કલા ભગત કુંડાળમાં રહે છે. કૃષિ કણબીનું કર્મ કરે, પાડે સત્સંગના જે ધર્મ. એટલે પોતે ખેડૂત છે અને સત્સંગના ધર્મને પાડે છે. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. એટલે એક પ્રગટ પ્રમાણ એવા સ્વામિનારાયણ ભગવાન
એ સુખની ખાણ છે એવું સમજીને એ એમનું ભજન કરે છે. અને આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારી પહેર. અને જે એમના સંતો આવે એની બહુ સારી રીતે સેવા કરે છે. પણ નિષ્કુળાનંદ સ્વામી જે પરચા લખે એની અંદર એ જે પાત્રના પરચા લખાતા હોય, જે ભક્તના પરચા લખાતા હોય, એના જીવનમાં એ ઘટના કેમ ઘટે છે, તો એનું એવું કેવું લક્ષણ હતું, એનું કેવું જીવન હતું, જેને કારણે એ પરચો ઘટિત થયો, એ પણ થોડી ટૂંકમાં એ અંદર બ્રીફ મૂકે. એ શું કહે છે? સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગ માહી રંગ. વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. બીજે સીધા રહ્યા છો બંધાઈ, સહુ આવો સતસંગ માએ. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. આ કલા ભગત જે છે એને આ જે સ્વામીની વાત છે, મેરે તો તુમ હી એક આધારા, એ એને પચાયેલું છે. એ કહે છે સાચો સમજાણો સત્સંગ, તેનો ચડ્યો અંગ માહી રંગ. જે ભગવાનનો જે સત્સંગ સાચો એનો સમજણ પડી છે એટલે એનો એને રંગ લાગ્યો છે. વળી કરે કેપ ભરી વાત, અને બોલે તો એક કેપથી બોલે છે. સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત, કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે. અહીંયા એમ કે પરોક્ષની વાત નથી, એ પ્રગટ પ્રમાણ છે. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, બીજે બધા ક્યાં ફાફા મારો છો એમ કહે છે. કોણ? કલા ભગત. બીજે તમે ક્યાં બંધાવ છો કહે છે. સહુ આવો સત્સંગ માઈ, તમે આવો સત્સંગ મૂકી ને બીજે ક્યાં જોડાવશો. એવી વાત કલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠ્યા બળી. આવી જે વાત કરી કેપ ભરી, એટલે એના જે ભૈયાત હતા જે બધા, એ અંદરથી બળી ઉઠ્યા. કહે ખેતીવાડી ખેંચી લ્યો, નાત માહી બેસવામાં દિયો. સત્સંગ એનો દિયો મુકાવી, પછી દીન થઈ નમસે આવી. એટલે કે એની જે ખેતીવાડી છે એ આપણે એકવાર ખેંચી લો કે છે. એ બહુ મોટી મોટી વાતો કરે છે, પછી ઢીલો થઈ જશે એમ કે છે. પણ એના જે નાતીલા ભાઈઓ જે છે એ એમ કે પછી આપણી પાસે એને આવવું પડશે, હમણાં ભલે કે આપણી વાતો કરતો એમ કે છે. પછી કુસંગીએ એમ કીધું, ખેતીવાડી એનું ખેંચી લીધું. એટલે જે કુસંગી જે છે એના જે ભાઈઓ, એના સંબંધીઓ, એણે ખેંચી લીધું બધું. એનું ખેતીવાડી જે હતી એમના પર કબજો કરી લીધો. પછી ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. એટલે કલા ભગત જે છે એટલે પહેલા પંચ આવતું હતું, 5 જણ બેસે ગામના મુખિયા, અને એ જે નિર્ણય કરે એ હાઈકોર્ટનો હુકમ, એ પ્રમાણે આખું ગામ એને ફોલો કરે, એને માન્યતા કરે. એટલે કલા ભગત એ ગામના દરબારમાં ગયા અને ત્યાં એને પોકાર કર્યો કે ભાઈ મારો કોઈ ન્યાય કરો. પણ એ પંચ તો કરપ્ટેડ હતું, પહેલેથી સેટિંગ થઈ ગયેલું પંચ હતું. પણ લોઠે લાચ ભરી ત્યાં, તેણે કરી રાય ન કર્યો નિયા. કહે કલો વાત ચિત્ત ધરો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. હવે એ પંચ જે હતું એને ફોડી નાખેલું હતું. લોઠે લાચ શબ્દ વાપર્યો. એ લોઠા જે હતા એને લાચ આપી દીધેલી હતી, પહેલેથી આગળથી સેટિંગ થઈ ગયેલી વાત હતી. એટલે એ કલા ભગતે કીધું કે ભલા માણસ કે આ જમીન મારી છે, કોઈ ધર્મની રીતે કોઈ ન્યાય કરો મારો. ત્યારે સૌએ વાત એમ ઝાલી, સાચા સમ ખાઈ લે તું ચાલી કે છે. પહેલા આવું બધું બહુ આવતું, પછી એ જ કીધો નિર્ધાર, સમ ખાધા વિના નહીં પાર. એટલે એમ કે સમ ખવડાવે ને કંઈક એવી કઠણ વસ્તુ પકડાવડે કે જે થાય જ નહીં. એટલે એ રીતે પેલી બાજુ એ વસ્તુ થવાની નથી ને આ બાજુ એને પેલું પ્રાપ્ત થવાનું નથી. સમ વસમાં દેવાને કાજ, ચાલ્યા વાડીએ લઈ સમાજ. એટલે બધાએ એક નિર્ણય કર્યો કે આપણે વાડીએ ચાલો. આવ્યા સૌ સમનું સાંભળી, દેશ ગામના મલક મળી. એટલે જ્યારે સમ ખાવાના હોય ત્યારે આખું ગામ ભેગું થાય, તમાશો થાય, તે ઘડીએ જોવા આવે બધા. એ અત્યારે સમ બમ ખાતું નથી કોઈ, પણ એ વખતે સમ ખાવામાં આવતા. એ સમની અંદર શું છે?
કર્યો તપાવી લોહ ગોળો લાલ, કહે સાચો હોતો લઈ ચાલ. જુઓ, ધગધગતો ગોળો અગ્નિથી તપાયો લોખંડનો, હવે એને એમ કે લઈને ચાલુ, તો કે તું સાચો. આ ન્યાય કહેવાય? કોણ માણસ ચાલી શકે? પણ પેલા લાંચવાળું પંચ હતું એટલે એણે આવી ટ્રીક વાપરી કે આ લોખંડનો ગોળો ધગધગતો છે, એને તું લઈને ચાલુ તો કે એ તારી જમીન તને પાછી મળશે. જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર. એટલે એ જે લાલ ચોળ ગોળો જોયો, ગમે એને ખબર પડે કે ધગધગતો ગોળો ચાલીએ તો શું થાય. એટલે કલો એમ તો સમજે છે બધું, પણ એ એના ભગવાનની સાથે આંતરમાં સાથે હવે ડાયલોગ શરૂ થયો, મેરે તો તુમ હી એક આધારા. એ જે કલા ભગત જે છે એનો અંતરનો જે સેતુ છે એની અંદરથી એ વિચાર કરે છે કે જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર. હે મહારાજ, તમે આવી રીતે મારી આ પરિસ્થિતિ થઈ તો એમાંથી કેમ પાર ઉતારશો. તો એના શબ્દો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા. મારે એક આધાર તમારો વાલા, મારે એક આધાર તમારો વાલા, આસમે રખે રે વિસારો. મારે એક આધાર એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ. બિકતજી ગોળો બેલે બે હાથ, કહે નહીં દજાય એમ નાથ. બિકતજી ગોળો લે બે હાથ, કહે નહીં દજાય એમ નાથ. વાલા મારે એક આધાર તમારો. કલા ભગત કહે છે કે વાલા મારે એક આધાર તમારો, મેરે તો તુમ હી એક આધારા. એમ કહે છે કે હે ભગવાન, મારે તો તમારો એકનો આધાર છે. વાલા આ સમયે રખે રે વિસારો. જો તમે આ વખતે જો મને વિસારશો તો મારું કશું હાથમાં રહેવાનું નથી. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. જે હજારો વર્ષ પહેલાની વાત દ્રૌપદીની હતી. દ્રૌપદી કી લાજ રાખી તુમ બઢાયો ચીર, હરિહરો જનકી પીર. એ 200 વર્ષ પહેલા મૂર્તિમાન થઈ કલા ભગત. એ પુકાર કરે છે એની ખેતીવાડી આગળ, ત્યાં આગળ. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. એને કલા ભગતને દર્શન આપ્યું. આવી બોલ્યા એમ અવિનાશ. જો એક એક શબ્દ લખે છે નિષ્કુળાનંદ સ્વામી. આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તું દાસ. કે તું નિર્ભય થઈ જા, તું અંદર ચિંતા કરીશ નહીં. બીકતજી ઘોડો લે બે હાથ. તું એમ કે બીકને મૂકી દે અને ઘોડાને ઉપાડ. નહીં દાજ કહે એમ નાથ. તને એમ કે સહેજ પણ દજાશે નહીં. એટલે કલા ભગતને વાત ફાઇનલ થઈ ગઈ કે હવે મને કશું થશે નહીં, કારણ કે મૂર્તિમાન ભગવાન પ્રગટ થયા ને એને મહારાજે કીધું કલા ઘોડો ઉપાડ, કલા ઘોડો ઉપાડ. પછી કલે ઘોડો કર ઝાલી, લીધી પૃથ્વી પોતાની ચાલી. એટલે પછી કલા ભગત જે હતા એણે એની પોતાની જે જમીન હતી એમ કે ઘોડો ધગધગતો ઉપાડ્યો અને પોતાની જેટલી જમીન હતી એને ચાલીને લીધી. સૌ કહે સુણજો સત્સંગી, કાળું મોં લઈ ગયા કુસંગી. જુઓ, એટલે એમ કે બધા સત્સંગી હતા એ ખુશ થયા અને જે કુસંગી હતા એ કાળું મોડું કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. તો આ જે પરચો
ભગવાને આપ્યો, પણ એના રૂટની અંદર કયું છે કે એની અંદર એક કેપ ભરી વાત છે. સાચો સમજાણો સત્સંગ તેનો ચડ્યો છે અંગ માહી રંગ, વળી કરે કેપ ભરી વાત સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. બીજે સિદ્ધ રહ્યા છો બંધાઈ, સૌ આવો સત્સંગમાં. જો કેમ કે બીજાને પણ એ કેપથી વાત કરે કે આ તમે આ જગ્યામાં શું બંધાયા, તમે બધા સત્સંગમાં આવો. પછી એની અંદર પેલી વસ્તુ બેઠેલી કઈ કે મારે એક આધાર તમારો, એ ભાવના સ્વામિનારાયણ ભગવાન મારે એક તમારો આશ્રય છે. હવે જો આ વખતે તમે મને વિસારશો તો મારું કશું જ રહેશે નહીં, મારું અસ્તિત્વ પણ નહીં રહે. તો એ ભગવાનને જ્યારે દર્દભરી પ્રાર્થના કરી ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા ને કલા ભગતની રક્ષા કરી. તો આખું પદ એની એક પહેલી લાઈન એને આપણે સમજ્યા કે મેરે તો તુમ હી એક આધારા. આખું જે વાક્ય છે એની અંદર મારાપણાની અંદર તુમની અંદર એક પ્રેમ અને ભગવાન સાથેનું આપણે નિકટતા એનું એક અનુસંધાન રાખવાનું ને એક આધારા એની અંદર ભગવાનના આશ્રયનું બળ, ભગવાનની ઉપાસનાનું બળ, ભગવાનની નિષ્ઠાનું બળ ને ભગવાનના નિશ્ચયનું બળ રાખીને અંદરથી કેફ રાખવાનો કે મારે એક સ્વામિનારાયણ ભગવાનનો આધાર છે, મારા માથે સમર્થ એવા સ્વામિનારાયણ ધણી એ બેઠેલા છે. તો એ આપણી જ્યારે જિંદગીની અંદર આવી નિષ્ઠા હોય ને આવો પ્રેમ હોય ને આવી સમજણ હોય તો આપણી ભક્તિને કોઈ અટકાવી શકે નહીં. આપણી ભક્તિ નિર્વિઘ્ને પાર પડે અને આપણે ભગવાનના ધામના અધિકારી બનીએ એવું આ પદ જે છે એની અંદર સમજણ મૂકી છે. તો આજે પહેલી લાઈનને આપણે સમજ્યા, બાકીનું પદ હવે પછીની સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.